સત્ય સાંભળવાની હિંમત હોય તો સાંભળજો. એક બહેન કહે અમારા ઘરની સામેની ડેરી છે, એ 200 રૂપિયા કિલો માખણનું ડબલું મળે, બહુ જ સારું આવે, તમારે મંગાવવું હોય તો કહેજો. હવે એને શું કહેવું? તમે જે કહે એ ડબલામાં શું આવે? હવે સાચું કહેવાની તો પાછા એ બેન નખ રંગવાની શીશી 350 રૂપિયાની લાવ્યા હતા. મેં કીધું આવી શીશી તો 30 થી 40 રૂપિયામાં મળે. તો બેન કહે એ તો ડુપ્લિકેટ આવે. એ ઉપરથી સાબિત તો થાય કે બેનને ઓરિજિનલ અને ડુપ્લિકેટમાં ખબર પડે છે. સાચી માનસિકતા આ છે કે અત્યારે પેટમાં નાખવાની વસ્તુ ડુપ્લિકેટ, હલકી કે પછી ગુણવત્તા વગરની હશે તો પણ ચાલશે, પણ દેખાવની વસ્તુ, ફેશનની વસ્તુ બ્રાન્ડેડ જ જોઈએ અને સારી ક્વોલિટીની છે. સસવારે પકડાતી ભેળસેળમાં જમાનામાં 500 થી 600 રૂપિયા મળતું થી શુદ્ધ ઘી હોય ખરું. આજે તમને શુદ્ધ ઘીની સત્ય હકીકત જણાવી છે. પશુપાલકો 1500 રૂપિયાથી નીચેના ભાવે ઘીનું વેચાણ કરતા હોય તો તેઓ ખાનારાને સબસિડી આપે છે. 1 કિલો ઘી બનાવવા માટે કેટલા લીટર દૂધની જરૂર પડે તેની આંકડાકીય માહિતી જણાવતા પહેલા આ વિડીયો ધ્યાનથી સાંભળજો. તમને કહી દઉં કે ઘી દૂધ સિવાય બનતું નથી, અને જો બનતું હોત તો તે ઘી નથી. એથી ઘી દૂધ સિવાય બનવાનું નથી. ત્યારે ગાય કે ભેંસનું કેટલું દૂધ હોય તો 1 કિલો ઘી બને. ગાયનું દૂધ સરેરાશ 4 થી 5 ફેટનું હોય છે. એથી 1 કિલો ઘી બનાવવા માટે ઓછામાં ઓછું 25 લીટર દૂધની જરૂર પડે છે. 25 લીટર દૂધના ભાવ નીચામાં નીચા 50 રૂપિયા લીટરના ગણીએ તો 1250 રૂપિયા તો દૂધની કિંમત થશે. ત્યાર પછી તે દૂધને ગરમ કરીને તેને મેળવણ કરવું અને સવારે દહીંમાંથી વલોવીને માખણ છૂટું પાડીને તેને ફરી ગરમ કરવામાં આવે ત્યારેથી તે તૈયાર થાય છે. આમ દૂધ, વીજળી, ગેસ કે બળતણ અને મહેનત સહિત હિસાબ માંડવામાં આવે તો 1500 રૂપિયા તો ગાયના શુદ્ધ ઘીની પડતર બેસે. જ્યારે ભેંસના દૂધમાં સરેરાશ 7 ફેટ હોય તો પણ ભેંસનું ઘી 1000 રૂપિયાની નીચે પડતર આવતી નથી. જોકે ભેંસના દૂધના ફેટ ગાયના દૂધ કરતાં વધુ હોય. તેની સામે ભેંસની નિરણ અને ખાણદાનની જરૂરિયાત વધુ હોય છે. તેથી ભેંસના દૂધની પડતર ઊંચી આવતી હોય છે. ઘી બનાવવા ભેંસનું દૂધ ભલે ઓછું જોઈએ પણ ભેંસના દૂધના ભાવ 60 થી 70 રૂપિયા હોય છે. હવે જો પશુપાલક ગાયનું ઘી 1500 રૂપિયા નીચે અને ભેંસનું ઘી 1000 રૂપિયા કરતાં નીચા ભાવે વેચાણ કરે તો એમ સમજવો કે પશુપાલકો ઘી ખાનારાને સબસિડી આપી રહ્યા છે. જ્યારે બજારમાં મળતું છે કેવું એવું આવે છે કે જાગૃત લોકોને કહેવાની જરૂર નથી. ભેળસેળ કરનારા જગતજનની માં અંબાજીના મંદિરમાં પણ પ્રસાદીમાં વપરાતા ઘીમાં પણ ભેળસેળ કરતા ડરતા નથી. તો માનવીઓ આવા ભેળસેળ કરનારાઓ તમારી તંદુરસ્તીની એને ક્યાંથી પડી હોય તેમને તો બસ કોઈ પણ પ્રકારે પૈસા જોઈએ છે. તેમને મન તો તમારા આરોગ્ય કરતાં નાણાં વધુ મહત્વના છે. માટે અમે કાયમ કહીએ છીએ કે તમારે શુદ્ધ ખાવું છે તો ખેડૂતો અને પશુપાલકો પાસેથી સીધી ખરીદી કરો તો જ તમને શુદ્ધ ખોરાક મળશે. આ ખેડૂતો પાસેથી થોડું મોંઘું જરૂર પડશે પણ તેમની પાસેથી તમને નકલી કે ભેળસેળ કરેલ ખાદ્ય ચીજો નહીં મળે. મોંઘું તો એટલે કે ખેડૂતને પરવડતું નથી. જ્યારે બજારમાં મળતી કોઈ પણ ખાદ્ય ચીજ ભેળસેળ વગર મળતી નથી. તેમજ સારી બ્રાન્ડેડ કંપનીની વસ્તુ ખૂબ સારી હોય છે ત્યારે તેમના ભાવ પણ અન્યની સરખામણીએ ઊંચા હોય છે. હા, આપણને તો ટેવ પડી ગઈ છે કે સસ્તું ક્યાં મળે. જો કે આપણે એ ક્યાં જાણીએ છીએ કે સસ્તું ક્યારે શુદ્ધ ન હોય અને શુદ્ધ ક્યારે સસ્તું ન હોય. મિત્રો,